नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणं सर्वव्यापेकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः। आचार्य भगवान कुंकुन देव द्वारा रचित श्री प्रवचन सार ग्रंथाधिराज ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે। તેની અંદર ગે તત્વ પ્રજ્ઞાપનના અંતર્ગત જ્ઞાન ગે વિભાગ અધિકારના અંતર્ગત 172 નંબરની ગાથા ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે। 172 નંબરની ગાથાનો જે વિષય બિંદુ છે તેમાં આચાર્ય દેવે આત્માને અરસ સ્વભાવી અગંધ સ્વભાવી ઇત્યાદિ અનેક બોલથી આ આત્માને અહીંયા આગળ દર્શાવ્યો છે। સાથે સાથે એ જે ગાથા છે તેની અંદર અલિંગ્રહણ શબ્દનો જે પ્રયોગ આવ્યો છે તો અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકાની અંદર તે અલિંગ્રહણના 20 અર્થ કરીને તે આત્માનું સ્વરૂપ અહીંયા આગળ બતાવ્યું છે। અલિંગ્રહણ જે શબ્દનો જે પ્રયોગ છે તે પોતે સ્વયંમાં નાસ્તિ સ્વરૂપે છે, કારણ કે અલિંગ કહીએ છીએ ને, અ એટલે નહીં, લિંગ એટલે ચિહ્ન અને ગ્રહણ કરવું એટલે જાણવું। અહીંયા જાણવાના સેન્સમાં ગ્રહણ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે। તો કહે છે કે અનાદિકાળથી અજ્ઞાનના કારણે આ આત્મા આત્માની ઓળખાણ તો કરે છે, એને એવા સંયોગ બની ગયા, યોગ બની ગયો, ઉગાડ બી થઈ ગયો, તો આત્માની ઓળખાણ તો કરે છે, પરંતુ તે એવા ચિહ્નોના માધ્યમથી આત્માની ઓળખાણ કરે છે કે જેના માધ્યમથી તેને અત્યાર સુધીનું વાસ્તવિક આત્માનું સ્વરૂપ અનુભવમાં આવ્યું નથી। હવે બીજી વાત એ છે કે જ્યારે સ્વયં આચાર્ય દેવો અહીંયા આગળ આગમની શૈલીથી ગ્રંથોની જ્યારે રચના કરે છે ત્યારે સ્વયં આચાર્ય દેવ સ્વયં પોતે જ જ્યારે આગમ શૈલીથી રચના કરશે તો આત્માને ઓળખવાના ચિહ્નની અંદર જેને કહેવાય કે જે પરમાર્થ ચિહ્ન નથી પરંતુ વ્યવહારથી ચિહ્ન કહેવાય છે, તો તે બધાની માધ્યમથી પણ આત્માની ઓળખાણ કરાવશે। કેમ? કારણ કે એનું કારણ પણ છે ને, કે એનું કારણ એ છે કે દાખલા તરીકે જગતની અંદર આત્મા જે છે ને, આત્મા તો આત્મા કોઈ કર્મ રહિત આમ છૂટો છૂટો ફરતો એવી રીતે થોડો છે। જરા સંસારી આત્મા જે છે અને એક સિદ્ધ આત્મા છે, તો સિદ્ધ આત્મા તો કર્મ રહિત શરીર રહિત છે, બરાબર છે, પરંતુ સંસારી આત્મા જે છે તો કોઈ પણ આચાર્ય દેવને આત્મા બતાવવો હોય તો અરૂપી આત્માને બતાવે કેવી રીતે? કારણ કે અરૂપી આત્મા તે તો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, કેવલી ભગવાનનો વિષય છે પ્રદેશ સહિત। તો આત્માનો તો અત્યારે છદ્મસમાં વિષય નથી, તો હવે આચાર્ય દેવ બતાવે કેવી રીતે? એટલે આચાર્ય દેવે શું કર્યું કે તેને બીજા બધા કવરની માધ્યમથી શું કર્યું કે બીજા બધા કવરના માધ્યમથી આત્માની એક ઓળખાણ એટલા માટે કરાવી કે એ કવરો પણ ત્યાં આગળ જ હશે જ્યાં આત્મા હશે। સુંદર વાત તો એ છે, ખ્યાલ આવે છે? આ બી આ ગજબ છે, બરાબર કે નહીં? તેને કહેવાય તમારે બોલો એક સરળ કરવું બને એટલું છે ને, થોડા શાસ્ત્રીય શબ્દ ઓછા વાપરીને સરળ કરવાની કોશિશ કરીએ છીએ। જરા સાંભળજો, તમને એમ કહેવામાં આવે કે તીર્થંકર ભગવાનને ઓળખો, જાઓ, તો તમે કેવી રીતે ઓળખશો? કારણ કે તીર્થંકર કેવલી છે, બીજા બી કેવલી છે, બરાબર ને, અન્ય પણ કેવલી છે, 7 પ્રકારના કેવલીની ચર્ચા આવે, પણ એ બધામાંથી તમારે તીર્થંકરને ઓળખવા હશે તો કેવી રીતે ઓળખશો? બરાબર ને? તમે ગમે તે કરો, તમારે સમોસરણને ઊભું કરવું જ પડશે,
બરાબર કે નહીં? હવે સમોસરણમાં તીર્થંકરનો દ્રવ્ય પણ નથી, તીર્થંકરનો ગુણ પણ નથી, તીર્થંકરની પર્યાય પણ નથી. કાલે આપણે સરસ ચર્ચા કરીશું એની કહેવાનો મતલબ. તો કહે છે કે આ કશું નથી ને, બરાબર ને, આ બધું બરાબર છે, પરંતુ તીર્થંકરની ઓળખાણ કરવી હશે તો સમોસરણથી જ થશે. બહુ સિમ્પલ વાત છે, બરાબર કે જગતના જીવોને પહોંચવું છે એનું પ્રયોજન છે ને. કારણ કે મારે તીર્થંકરના દર્શન કરવા છે, દિવ્ય ધ્વનિ સાંભળવી છે, તો મારા જ્ઞાનમાં છે કે ભાઈ આ સમોસરણ છે ને ત્યાં આગળ જ મને મળશે. તો પ્રયોજન તો શું હતું? આ બહુ અગત્યની વાત છે. પ્રયોજન શું છે? મારે તીર્થંકર ભગવાનની વાણી સાંભળવી. બતાવ્યું શું? સમોસરણ. તો સમોસરણ કેમ બતાવો છો? કારણ કે તો જ તમે તીર્થંકરની વાણી સાંભળી શકશો. સમજાય છે? તો આવી રીતે તેની ઓળખાણ સ્વયં આચાર્ય દેવ કરે છે. એવી રીતે અહીંયા આગળ આત્માના વિશે પણ અનેક પ્રકારના સંયોગોથી આત્માનું જ્ઞાન કરાવ્યું, પરંતુ થઈ શું ગયું કે તેને જ આ પરમાર્થભૂત આત્મા માની લીધો. પરમાર્થભૂત આત્મા જે માની લે ને એનો અર્થ શું થઈ ગયો ખબર છે? એના હંમેશા માટેના શબ્દ પ્રયોગ કરાય, પરંતુ જેને કહેવાય જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અનુભવના દરવાજા બંધ થઈ ગયા. એકલા માત્ર વ્યવહારથી બતાવવામાં આવેલો જે આત્મા છે, જો એ આત્માને જ પરમાર્થ માની લેવામાં આવે તો એના માટે અનુભવના દરવાજા બંધ થઈ જાય છે. કેમ? કારણ કે મૂળભૂત આત્માને પકડવાથી જ અનુભવ થશે. વ્યવહારભૂત આત્માને ઓળખવાથી પકડવાથી આત્માની અનુભૂતિ થવાવાળી નથી. એટલા માટે જેને કહેવાય આ અલિંગ્રહણના 20 બોલની અહીંયા આગળ રચના જોવામાં આવે છે. ખ્યાલ આવે? આનો આખો વિષય આપણે એને સમજવાનો છે. હવે જો એની અંદર પહેલા નંબરના બોલની અંદર તમે ફટાફટ બોલતા જાઓ, એટલે આજે આપણે 3-4 બોલ આગળ વધવાનું છે આપણે, બરાબર ને? પહેલા બોલની અંદર શું સિદ્ધિ કરી? સિદ્ધિ. પહેલા બોલમાં શું કીધું એમ પ્રશ્ન આવે ને, તો તમારે કહેવાનું પહેલા બોલની અંદર આ આત્મા ઇન્દ્રિયો વડે સ્વને કે પરને એ કે છે કે જાણતો નથી. આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું, મને ખ્યાલ નહોતો, પરંતુ એટલે પછી બીજા બી પ્રવચનો વાંચ્યા હોય ને, પરંતુ અહીંયા આગળ આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું. મને તો એટલી ખુશી થઈ ગઈ આજે, બરાબર ને? એ કહે છે કે પરનું જ્ઞાન બી અતિન્દ્રિય જ્ઞાનથી થાય. ગજબ થઈ ગયો આ તો, જેને કહેવાય ને સ્વનું જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાનથી થાય, પરંતુ આજે આવ્યું કે નહીં કહેવાય મતલબ, અને પરનું જ્ઞાન પણ શેનાથી થાય? તો આજે તો જે પ્રવચન હતું ને, જેમ મને એમ થયું ને કે જેઠ મહિનાની ગરમીમાં લો શેરડીનો રસ ના પી લઈએ આપણે, ગટગટાટ કરતા, જેને કહેવાય ને આમ કેવું, આમ જેને કહેવાય કે આમ માખણ તમારું ઓલું શું કહેવાય, ઓલું બટરનટ કહેવાય ને, ઓલું શું આવે છે ફ્રૂટ, બટ આખું પ્રવચન બટરનટ જેવું. તમે સમજ્યા કહેવાનો મતલબ? અદ્ભુત જેને કહેવાય. શું ક્યાં લઈ જાય છે એ આપણને ક્યાં પહોંચાડે છે. ખરેખર એક પ્રવચન પણ જેને કહેવાય ને કે સરખી રીતે પોતાના પર એપ્લાય કરીને જેને કહેવાય એ જે સંસ્કાર પડે ને, એ સમજો કે જીવના વધારે ભાવ ના રહે. આમે મુમુક્ષુઓના નથી રહેવાના, પરંતુ મારે તો જલ્દી છૂટવું છે ને. ચલો આવી જાઓ. અહીંયા આગળ પહેલા બોલની અંદર એમ કીધું કે આ આત્મા ઇન્દ્રિયો વડે સ્વને કે પરને અહીંયા આગળ જાણતો નથી. એમ કહીને એમ સિદ્ધ કર્યું કે અહીંયા આગળ આત્મા અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે. અને અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે તો એવા આત્માને લક્ષ્ય કરીને ઉત્પન્ન થવાવાળી જ્ઞાનની પર્યાયને પણ શું કહેવામાં આવશે? એ કે અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવશે, બરાબર? આમ અતિન્દ્રિય જ્ઞાનની સિદ્ધિ કરી. બીજા નંબરના બોલમાં શું કીધું કે આ આત્મા, બરાબર ને, ઇન્દ્રિયો વડે જણાવવા યોગ્ય નથી. પહેલામાં કીધું કે ઇન્દ્રિયોથી જાણતો નથી, અને બીજા નંબરના બોલમાં એમ કીધું કે આ આત્મા ઇન્દ્રિયો વડે જણાવવા યોગ્ય નથી. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ ઇન્દ્રિયો શબ્દનો અર્થ આ આંખ, કાન, નાક અને મન તો ખરા. ઇન્દ્રિય શબ્દનો અર્થ તે તો ખરા, પરંતુ ઇન્દ્રિયના જે વિષયભૂત પદાર્થો છે, જે આપણે સમજવા માટે બહારના અવલંબન લઈએ છીએ, તે બધાને પણ ઇન્દ્રિયો કીધી. તો કહે છે કે તેના માધ્યમથી પણ આ આત્માનો અનુભવ થઈ જાય, જણાવવા યોગ્ય નથી. અહીંયા આગળ સાંભળજો, અલિંગ્રહણના બોલમાં જણાવવા યોગ્ય નથી શબ્દનો પ્રયોગ આવે ને, એટલે કે છે કે અનુભવવા યોગ્ય નથી એમ અર્થ કરવો, બરાબર કે નહીં કહેવાનો મતલબ? એટલે એકદમ આખું ક્લિયર થઈ જશે. તો કે અનુભવવા યોગ્ય એ કે નથી. એમ કરીને શું સિદ્ધિ કરી? એમ કરીને સિદ્ધિ શું કરી કે આત્મા કેવો છે? એ કે આત્મા પ્રમેયત્વ સ્વભાવવાળો છે, બરાબર ને? એ કે બીજાના ટેકાથી નહીં, તારો સહજ નેચર જ એવો છે. એ કે તું પોતે પોતાના જ્ઞાનમાં જણાય, તો કે છે કે એવો તારો અહીંયા આગળ પોતાનો સ્વભાવ જોવામાં આવે છે. આ બે બોલ થાય. આજે આપણે ત્રીજા બોલની અંદર ચર્ચા કરી. તમે વાંચજો, આપણી ઓલી સ્ક્રીન પર આવી ગયું, ત્રીજા નંબરનો જુઓ, તમે ધ્યાન આપજો.
હવે જો 3 બોલ છે ને એક સાથે વાંચીએ, પછી આપણે બોર્ડથી ખુલાસો કરીએ, બરાબર. ત્રીજા નંબરનો બોલ, આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી. નંબર 4, આત્મા કેવળ અનુમાનથી જ જણાવવા યોગ્ય નથી. અને નંબર 5, આત્મા કેવળ અનુમાન કરનારો નથી. પેલા 3 શબ્દ સમજજો. આ 3 બોલ ડિફરન્ટ છે. એની અંદર શું અલગ અલગ વાત બતાવવા માંગે છે પહેલાં આપણે એને જરા સમજીએ છીએ, હાઇલાઇટ કરીએ છીએ. ત્રીજા નંબરના બોલમાં શબ્દ પ્રયોગ આવ્યો ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાન, આ એક વાત થઈ. ચોથા નંબરના બોલમાં આવ્યું કેવળ અનુમાન, આ શબ્દ બરોબર પકડી રાખજો, પછી એનો ખુલાસો કરીએ છીએ. અને 5મા નંબરના બોલમાં આવ્યું કે જેમ ચોથા નંબરમાં આવ્યું કે કેવળ અનુમાનથી જ જણાવવા યોગ્ય નથી. અને 5મા નંબરના બોલમાં આવ્યું કે કેવળ અનુમાન કરનારો નથી. જરા સમજજો. તમે મૂળ ગ્રંથમાં જશો ને, મૂળ ગ્રંથમાં, તો તેની અંદર ચોથા નંબરના બોલમાં છે ને, જેમ કીધું ને આત્મા કેવળ અનુમાનથી જ જણાવવા યોગ્ય નથી, જરા બરાબર સમજજો. તો ત્યાં શાસ્ત્રીય શબ્દ પ્રયોગ કરવામાં આવશે અનુમેય માત્ર નથી. આ અનુમેય શબ્દ આવશે, અનુમેય માત્ર નથી, બરાબર. અને 5મા નંબરમાં એમ કીધું કે કેવળ અનુમાન કરનારો નથી, તો ત્યાં તમને મૂળ ગ્રંથમાં શબ્દ મળશે અનુમાતા માત્ર નથી, અનુમેય માત્ર નથી અને અનુમાતા માત્ર નથી. આપણે સમજીશું એને, બરાબર કે નહીં. આવા બધા શબ્દ છે, બધાના અર્થ અલગ અલગ છે, એટલે આપણે એને જરા સમજીએ છીએ. જરા સમજજો. હવે એમાં સૌથી પહેલો જે ત્રીજા નંબરનો બોલ છે એની અંદર એમ કહેવા માંગે છે કે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી, બરાબર. એમાં એક શબ્દ પ્રયોગ આવ્યો ઇન્દ્રિય પ્રત્યક્ષ, બીજો શબ્દ આવ્યો અનુમાન. આ ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે શું અને અનુમાન એટલે શું, જરા એકદમ સરળતાથી આપણે પહેલાં સમજીએ કે થોડુંક બેઝિક જઈશું. વિષયને જ્યારે અંદરમાં જવા માટે એની પહેલાં થોડુંક બેઝિક જવું પડે. આપણી જે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે ને, આપણને બધાને જે જ્ઞાનની જે ઉત્પત્તિ થાય છે, તો આપણને બધાને ખબર છે કે જ્યારે જ્ઞાન ઉપયોગ થશે ત્યારે સૌથી પહેલાં કયો ઉપયોગ થશે? અહીંયા આગળ દર્શન ઉપયોગ. તો જ્યારે આપણને જ્ઞાન થશે એની પહેલાં અહીંયા આગળ દર્શન ઉપયોગ નિયમથી, છદ્મસ જીવને નિયમથી કોઈ નવું પદાર્થનું જ્ઞાન થશે તો દર્શન ઉપયોગ અહીંયા આગળ થશે. તે પૂર્વક અહીંયા આગળ જ્ઞાન ઉપયોગ થશે તો સૌથી પહેલો ભેદ અહીંયા આગળ શું પડશે? સૌથી પહેલો ભેદ મતિ જ્ઞાનનો પડશે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને પછી કેવળ જ્ઞાન. તો અહીંયા આગળ જે મતિ જ્ઞાન થશે, હવે મતિ જ્ઞાનમાં પણ શું થશે? સૌથી પહેલું શું થશે? અવગ્રહ જ્ઞાન થશે. દર્શન ઉપયોગ પૂર્વક તે પદાર્થ સંબંધીનું અવગ્રહ, ત્યારબાદ ઈહા, ત્યારબાદ અવાય અને પછી જો તેનો ક્ષયોપશમ બને તો અહીંયા આગળ ધારણા. પહેલાં આટલા સુધી સમજો, બરાબર ને. મતિ જ્ઞાનના અહીંયા આગળ સૌથી પહેલાં આચાર્યદેવ 4 ભેદ બતાવે છે: અવગ્રહ, ઈહા, અવાય અને અહીંયા આગળ ધારણા, બરાબર. 5 ઇન્દ્રિય અને મનના માધ્યમથી તત્વાર સૂત્રની અંદર મતિ જ્ઞાનના કેટલા ભેદ બતાવ્યા છે? કેટલા બતાવ્યા છે તત્વાર સૂત્રની અંદર? 336. કેટલા ભેદ બતાવ્યા છે? એ કે 336 ભેદ મતિ જ્ઞાનના બતાવ્યા છે. તો કહે છે કે એ પ્રમાણે આખી ફાઇલ છે. આપણે અત્યારમાં એમાં નથી જવું, મારે અહીંયા આગળ જવું છે, પણ આ પહેલાં સમજો શું કહેવા માંગે છે. હવે અહીંયા આગળ શું થાય છે કે અહીંયા આગળ કોઈ પણ સંઘની પંચેન્દ્રિય લઈએ આપણે. એક સંઘની પંચેન્દ્રિય જીવ જ્યારે જગતની અંદર કોઈ પણ પદાર્થને જાણશે તો તે આ ક્રમથી જાણતો જાણતો અને જો તેનો ક્ષયોપશમ હોય તો અહીંયા આગળ ક્ષયોપશમ હોય શબ્દનો પ્રયોગ એટલે શું કે તેને યાદ રાખવાનો અહીંયા આગળ ક્ષયોપશમ હોય તેને કહેવાય ધારણા. તો અહીંયા આગળ શું કરશે કે ધારણા સુધી તે પહોંચશે, તે સંબંધીનો અહીંયા આગળ તેનો ઉગાડ જોવામાં આવશે. અહીંયા સુધી પહોંચી ગયા તમે. ત્યારબાદ શું થશે કે ત્યારબાદ ધારણા પછી હવે અહીંયા આગળ કાલાંતરમાં શું થયું? કાલાંતરનો અર્થ શું કે અંતર્મુહૂર્ત બાદ સમજો કે તમે જ્યારે એ ભવની અંદર જ તમે જ્યારે અન્ય બીજા બધા કાર્યમાં તમે લાગ્યા છો
તો અન્ય બીજા કાર્યમાં લાગશે ત્યારે તેનો અવગ્રહ યા અવાય ધારણા થયા કરશે નવા પદાર્થોનો. તો હવે તમને તે જૂનો પદાર્થ તમને યાદ આવી ગયો તો તમને અહીંયા જે સ્મરણ થયું તેને શું કહેવામાં આવશે? તેને સ્મૃતિ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? તેને સ્મૃતિ કહેવામાં આવશે. પહેલા અહીંયા સુધી સમજો, બરાબર? સ્મૃતિ જ્ઞાનને બીજો શબ્દ પ્રયોગ કરીએ તેને સ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. હજી ત્રીજો આગળ જઈને શબ્દ પ્રયોગ કરીએ તો તેને જાતિ સ્મરણ કહેવામાં આવે છે. જાતિ સ્મરણ કહો કે સ્મૃતિ જ્ઞાન કહો એક જ વાત છે. તે મતિ જ્ઞાનનો એક ભેદ છે. આ બહુ અગત્યની ચીજ છે. જરા બરાબર સાંભળજો. સંઘની પંચેન્દ્રિયનું જ મેં ઉદાહરણ લીધું, કારણ કે આવો જે સંઘની પંચેન્દ્રિય જીવ હશે તો આવું જે સાંભળેલું છે ને તો તે આગળ સ્મૃતિમાં પહોંચશે. કારણ કે હવે એક બીજો નિયમ છે. હવે એક બીજો નિયમ, ધારણા હશે તો સ્મૃતિ થશે. તમે ધારણા જ નહીં હોય તો તમારી અહીંયા આગળ જેને કહેવાય સ્મૃતિ કેવી રીતે થશે? જરા સમજાય છે શું કહેવા માંગે? જેમ દાખલા તરીકે તમે સમજો મોલમાં ખરીદી કરવા ગયા, તો મોલમાં જ્યારે તમે ખરીદી કરવા જાઓ છો તો જ્યારે તમે કોઈ પણ એક વસ્તુ તમારે પર્સ લેવું છે તો પર્સ તો લીધું, પછી હવે તેનું તમારે પેમેન્ટ ચૂકવવું પડશે કે નહીં? બરાબર કે નહીં? તો તમે શું કરશો? કાર્ડ આપશો અથવા તો કેશ ચૂકવશો. બરાબર, પણ એ ક્યારે બને? એ ક્યારે બને કે તમે અહીંયા આગળ પર્સ લીધું છે, સાથે પર્સ લીધું છે, તેની અંદર કાર્ડ અથવા તો જેને કહેવાય પૈસા એ હોય તો જ તમે પર્સની ખરીદી કરી શકશો. જો તે ન હોય તો પર્સની ખરીદી કરાય કે ન કરાય? એ કે ન કરાય. એવી રીતે સાંભળજો બરાબર, તમારું જે અહીંયા આગળ પર્સ છે ને એ પર્સ છે એ તો તમારું લબ્ધ જ્ઞાન છે. આ બીજો શબ્દ પ્રયોગ કર્યો મેં. અને એ લબ્ધ જ્ઞાનની અંદર તમે શું કર્યું? એ કે તમે ઘરેથી નીકળ્યા ત્યારે કબાટમાંથી શું કર્યું? એ કે 5,000 રૂપિયા મૂક્યા અને એ જે 5,000 તમે મૂક્યા તેને કહેવાય લબ્ધિ. સમજો, પર્સ છે તે લબ્ધિ. અને અહીંયા આગળ જે 5,000 તમારા અહીંયા આગળ પાકીટમાં આવ્યા તેને કહેવાય ધારણા. અને અહીંયા આગળ જ્યારે મોલમાં જાઓ છો તો તે પર્સ તમે 1,000 રૂપિયાનું ખરીદી કરો છો તો તે શું થઈ ગયું? તમે યુઝ કર્યો ને તો એ 1,000 રૂપિયા તમે યુઝ કરો છો તેને કહેવાય ઉપયોગ. સમજાય છે શું કહેવા માંગુ છું? પર્સ અલગ ચીજ છે, અહીંયા આગળ જેને કહેવાય રૂપિયા અલગ ચીજ છે. અને એ રૂપિયા તમારી પાસે જેટલા પડ્યા છે એમાંથી તમે જ્યારે અહીંયા આગળ કંઈક વાપરો છો તો તેને શું કહેવામાં આવશે? એ કે તેને અહીંયા આગળ ઉપયોગ કહેવામાં આવશે. એટલે પર્સની પણ જરૂરત છે. જરા બરાબર સાંભળજો, રૂપિયાની પણ જરૂરત એ કે પડે અને રૂપિયા અને કે ના હું તો ન વાપરું તો કે પર્સ લીધા વગર ઘરે આવો પાછી. જરા સમજાય છે? આ બધી વસ્તુઓ તમે મગજમાં રાખજો. સીધું અનુભવ સાથે આનું કનેક્શન છે. કેવી રીતે છે પછી પહેલા આ સમજો, પદ્ધતિસર આ સમજો. બરાબર, તો આવી રીતે અહીંયા આગળ જ્ઞાનનો પણ વેપાર શું જોવામાં આવે છે કે જ્ઞાનનો વેપાર પણ જ્યારે પદાર્થોનું અહીંયા આગળ જ્ઞાન થાય છે ત્યારે અહીંયા આગળ તેના લબ્ધ જ્ઞાનની અંદર, કારણ કે આપણી પાસે અત્યારે છદ્મસ જીવ છે ને તો લબ્ધિ ઉપયોગો ભાવેન્દ્રિયમ. બરાબર ને? તો અહીંયા આગળ જેને કહેવાય કે આપણે લબ્ધિ અને ઉપયોગ બે મળીને પદાર્થનું જ્ઞાન થશે. તો લબ્ધિનો અર્થ થાય છે ઉગાડ રૂપ જ્ઞાનની કેપેસિટી. તો એ ઉગાડ રૂપ જ્ઞાનની જેને કહેવાય કે કેપેસિટી છે સંઘની પંચેન્દ્રિય સંબંધી ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉગાડ આપણી પાસે છે તેને કહેવાય લબ્ધિ. અને તેની સાથે તમે જે પણ પદાર્થની જાણકારી કરીને અને તમને તે સંબંધીની ધારણા રહી એટલે યાદ રહ્યું તો તે તમને અહીંયા આગળ રાદ રહી જાય છે. તો તમારી એક સમયની જ્ઞાનની પર્યાયમાં જ અહીંયા આગળ તે ધારણા અહીંયા આગળ જોવામાં આવે છે. અને એ જ પર્યાયમાં, પર્યાય બીજી નથી, બરાબર સમજો, કારણ કે જ્ઞાન ગુણની એક વખતે એક જ પર્યાય હોય. તો તે જ પર્યાયમાંથી અહીંયા આગળ શું થશે? એ કે જે યુટિલાઇઝ થશે આખો, જો કે ઉપયોગ આખો યુટિલાઇઝ જ થાય છે પણ સમજાવવા માટે શું કરીએ? બરાબર ને? કે તે જ્યારે કોઈ વિવક્ષિત પદાર્થને જ્યારે જાણશે તો તેને આપણે અહીંયા આગળ શું કહીએ છીએ? તેને અહીંયા આગળ ઉપયોગ કહીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? આટલું પહેલાં પચી ગયું, પછી હું આગળ વધું. બરાબર કે નહીં? લબ્ધિ, ધારણા અને ઉપયોગ. બરાબર, જેમ દાખલા તરીકે અહીંયા આગળ આપણે શું કરીએ છીએ કે હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું, ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. તો કે છે કે આ બધું મેં શું કર્યું કે અર્યંત પરમાત્મા છે, સિદ્ધ પરમાત્મા છે, એનું આ બધું સ્વરૂપ છે. તો આ બધું શું હતું કે મારી પાસે સંઘની પંચેન્દ્રિય પાણા સંબંધીના ક્ષયોક્ષમ જ્ઞાનની લબ્ધિ તો છે. અને પછી મેં આ શું કર્યું? આ બધા પદાર્થો કર્ણેન્દ્રિયના માધ્યમથી અવગ્રહ, ઈહા, અવાય એ બધું કરીને મેં યાદ રાખ્યું. એટલે એ બધું શું થઈ ગયું? ધારણા.
બરાબર કે નહીં? અને હવે ધારણા થઈ, હવે હું અહીંયાથી શું થયો કે કશે કોઈ પણ પ્રવચન પતી ગયું તો હું બીજી જગ્યાએ ગયો, મારી દુકાને ગયો, હું મારા રસોઈ ઘરમાં ગઈ, બરાબર ને? તો ઇત્યાદિ ગયા. તો હવે જે યાદ કર્યું, આત્માની વાત આવી હતી, અર્યંત પરમાત્માની વાત આવી હતી, તો હવે અહીંયા તમને જે યાદ આવ્યું તેને શું કહેવાય? તેને કહેવાય સ્મૃતિ. કારણ કે જે સ્મૃતિ વગેરે છે તે ઉપયોગરૂપ પર્યાય છે. સમજાય છે શું કહેવા માંગીએ છીએ, કહેવા મતલબ? તો હવે અહીંયા આગળ શું થઈ ગયું? એ કે આ તમે બધી જે જાણકારી લીધી તેને કહેવાય અહીંયા આગળ સ્મૃતિ. હવે વાત સાંભળજો. સ્મૃતિ જ્ઞાનથી આગળના જે બધા ભેદ છે ને, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન, તે બધા મન દ્વારા થાય છે. અગ્ર, ઈહા, અવાય અને ધારણા, આ બધા જે જ્ઞાન છે તેમાં ઇન્દ્રિય અને મનની નિમિત્તતાથી થાય છે. પરંતુ જે સ્મૃતિ વગેરે જે બધા જ્ઞાન જે છે તે બધા શેનાથી થશે? એ કે તે બધા જેને કહેવાય કે મન દ્વારા થશે. જરા બરાબર સાંભળજો, બહુ ગંભીર વાત છે. મન મળવું ને, આ તો અત્યારે મારે વિષયાંતર નથી કરવું. મન મળવું એ બહુ મોટી વાત છે, બહુ વૈરાગ્યમાં પ્રેરક વિષય છે. તમે સમજ્યા? જેમ દાખલા તરીકે એક હવે ભાવ આવે છે તો મને કહી દેવા દો. તમને ખબર હોય તો ખબર દીપક જલાવ્યો હોય આપણે, હવે દીપક જલાવ્યો હોય ને તો તમને ખબર હોય તો ઓલા પતંગિયા ને એ બધા ખબર છે આવીને ત્યાં પડે છે. અને પછી શું થાય કે એ લોકોને ગરમ થાય ને એટલે વળી પાછા દૂર થઈ જાય છે, વળી પાછા આવીને ત્યાં પડે, વળી પાછા ગરમ થાય ને એટલે પાછા ખસી જાય છે. તો એ પછી દીપક ઓલી જે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય એમને અત્યંત પ્રિય હોય ને તો ઘડી પાછા શું કરે છે? એ કે ત્યાં જયા જ કરે છે. મને એમ થાય છે કે એ લોકો દાજે છે, ગરમ લાગે છે, છતાં પણ ઘડીએ ત્યાં કેમ જાય છે? ખ્યાલ આવી ગયો ગંભીરતાની? કેમ? એને યાદ જ નથી રહેતું, મન નથી. તો એ ઘડી ક્યાં જશે? ક્યાં જશે? હું દાજીને આવ્યો છું. જોવા પર્યાયની પરાધીનતા કેટલી બધી છે. આ બધી જેને કહેવાય ઇન્દ્રિય જ્ઞાનની પરાધીનતા. યાદ ના રહે ને, મન જોઈએ ને. 4 ઇન્દ્રિય જીવ છે તો હવે ઘડીએ ત્યાં જઈને આમ પાછો પડે છે, ઘડીએ ત્યાં જઈને જેને કહેવાય કે પાછો પડે. કારણ કે એ જે પ્રતિક્રિયા થઈ એને વેદનની, બરાબર કે નહીં, સુખ દુઃખ રૂપ સંબંધિત જે પણ કોઈ પ્રતિક્રિયા થાય છે તો વળી પાછો ભૂલી જાય એટલે ઘડીએ પાછો ત્યાં પડવા જાય. ખ્યાલ આવે છે કે નથી આવતો? અને સંઘની પંચેન્દ્રિય હોય તો હે ઉપાધિનું જ્ઞાન કરશે, ત્યાં જવા જેવું નથી. આ તમારું શ્રુત જ્ઞાન. ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી તમે અગ્નિને જોઈ, એ મતિ જ્ઞાન. અને હવે અહીંયા અડવા જેવું નથી તો તે કયું જ્ઞાન થઈ ગયું? કેમ? કારણ કે શ્રુત જ્ઞાનમાં આવી રીતે હે ઉપાધિનું વિશેષ જ્ઞાન થાય છે. પોઈન્ટ પકડાય છે? આ બંનેમાં શું ડિફરન્સ છે એ સમજો. એવી રીતે ચાલતા વિષયની અંદર આ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન આ બધા મન દ્વારા અહીંયા આગળ જોવામાં આવે છે. હવે સાંભળો, એની અંદર આપણે ધારણા સુધી પણ પહોંચી ગયા, આગળ વધ્યા. અને હવે અહીંયા આગળ કોઈ યાદ આવી ગઈ તો હવે અહીંયા આગળ સમજો કે કોઈ ગાથા પાછી ચાલી હતી ને યાદ આવી ગઈ, પ્રવચન સારજી ચાલ્યો અને આપણને એની કોઈ ગાથાઓ યાદ આવી ગઈ, તો તે બધું જ્ઞાન કયું કહેવામાં આવશે? એ બધું અહીંયા આગળ સ્મૃતિ જ્ઞાન કહેવામાં આવશે. હવે આગળ વધો. હવે કયો નંબર છે? પ્રત્યભિજ્ઞાન. પ્રત્યભિજ્ઞાન કોને કહેવાય? પરમાગમ ઓનર્સ વાળા હશે ને બધા, પરમાગમ ઓનર્સ, બરાબર કે નહીં? ન્યાય ગ્રંથોના વિષય છે, પરીક્ષા મુખ છે, ન્યાય દીપિકા છે, બરાબર ને? એ બધાની અંદર બધા વિષય આવે. સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. સરળ, બરાબર ને? શું કીધું? બરાબર ને? સ્મરણ અને જેમ આપણે જાત્રાએ જઈએ ને તો જાત્રાએ ઘણા ટાઈમ પછી, ઘણા વર્ષો પછી જઈએ. હવે ઘણા વર્ષો પછી જઈએ ને એટલે ત્યાં આગળ આપણે એ જગ્યા પર જઈએ તો હવે તરત જ એ જગ્યાને જોતાની સાથે થુભોનજી ગયા તો જતાની સાથે જ ખ્યાલ આવ્યું, ઓહો, કે છે કે આ તો અહીંયા આગળ એ જ જગ્યા છે જે આપણે 15 વર્ષ પહેલાં આવ્યા હતા. તો આ શું થયું? તમે અહીંયા આગળ શું કર્યું કે પ્રત્યક્ષમાં જોયું. શું જોયું? થુભોનજી, એ જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા જોઈ થુભોનજીમાં જઈને, બરાબર કે નહીં? અને તમને શું થઈ ગયું? પૂર્વનું યાદ આવી ગયું. તો આને શું કહેવાય? સ્મરણ. પૂર્વનું યાદ આવ્યું તેને કહેવાય સ્મરણ. અને વર્તમાનમાં આ તમે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જોયું ને તેને કહેવાય પ્રત્યક્ષ. એને શાસ્ત્રીય ભાષામાં કહેવાય સામવ્યવહારિક પ્રત્યક્ષ. તો કહે છે કે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને શું કહેવામાં આવે છે? અરે જોડરૂપ જ્ઞાનને શું કહેવામાં આવે છે? પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. સરળ છે કે નહીં? જેમ આપણી રૂટિન લાઈફ છે ને, તો આપણા રૂટિન લાઈફની અંદર તમે ઊભા થશો તો પછી તમે તમારા જ ચંપલ પહેરશો. જરા બરાબર સાંભળજો. તમે તમારી ગાડી પાર્કિંગ કરીને તરત જ આ રસ્તામાં આવ્યા, અહીંયા આગળ દાદરો છોડો છો, તો આ બધું તમારું કયું જ્ઞાન છે? આ બધું તમારું પ્રત્યભિજ્ઞાન છે.
સમજાય છે શું કહેવા માંગે છે? કારણ કે તરત સ્મરણ અને પ્રત્યક્ષ સ્મરણ. ઘરે ગયા તો ચાનો ડબ્બો આમ 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 તમારો સીધો હાથ જ નથી જતો. વાતો કરતા કરતા ચાનો ડબ્બો પણ આવી ગયો, આ ડબ્બો આવી ગયો. તો આ બધું શું છે? આ બધું તમારું પ્રત્યભિજ્ઞાન કામ કરી રહ્યું છે. ખ્યાલ છે કે આ પણ એક મતિ જ્ઞાનનો શું છે? મતિ જ્ઞાનનો ભેદ. સાંભળજો, આચાર્ય ભગવંત ન્યાય ગ્રંથોમાં કહે છે કે અવગ્રહ કરતા ઈહા જ્ઞાન વધારે વિશુદ્ધિવાળું છે. ઈહા કરતા અવાય એટલે નિર્ણયાત્મક જ્ઞાન. હું અત્યારે એમાં વધારે નથી જતો, પણ નિર્ણયાત્મક જ્ઞાન એનાથી પણ વધારે વિશુદ્ધિવાળું છે. એના કરતાં પણ તમને યાદ રહે છે, એના માટે તમારો વિશેષ ઉગાડ જોઈએ, તે વધારે વિશુદ્ધિવાળું છે. એના કરતાં સ્મૃતિ જ્ઞાન વધારે વિશુદ્ધિવાળું છે. એના કરતાં પણ પ્રત્યભિજ્ઞાન કહે છે કે વધારે વિશુદ્ધિવાળું છે. જરા બરાબર સમજો. આમ એક આગળ જ્ઞાનના એ જાતિનો તમારો ક્ષયોક્ષમ હોય તો યાદ આવે. હવે માની લો કે તમને શું થાય ખબર છે? હવે તે જાતિનો ક્ષયોક્ષમ સ્મૃતિનો નહીં હોય ને તો તમે ગયેલા તો છો, પરંતુ શું થઈ ગયું કે કાલાંતરમાં વિસ્મરણ થઈ જશે. તો થુબોનજી ગયા છે તે તમને યાદ નહીં આવે, ભલે ગયા હો તો પણ ક્ષયોક્ષમ હશે તો તે ક્ષયોક્ષમ ક્યાં હશે? લબ્ધ જ્ઞાનમાં તેનો ક્ષયોક્ષમ હશે, ધારણા રૂપે વર્તો હશે. અને ઉપયોગમાં લાવીને સ્મૃતિ અને પછી અહીંયા આગળ પ્રત્યભિજ્ઞાનની અંદર જ્યારે એન્ટર થશો ત્યારે આ બધું અહીંયા આગળ જ્ઞાન જોવામાં આવે છે. બરાબર. હવે એ જ્ઞાનની તત્વ નિર્ણયની અંદર ઉપયોગિતા શું છે એની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર. એક વસ્તુ સમજો, એક વાત સમજો. જ્યારે કોઈ ટોપિક હોય ને, જો કે અહીંયા જનરલ વાત કરું છું ને, આચાર્ય ભગવાને જે આગમ બતાવ્યું છે ને એને ઢંગથી છે ને પૂરેપૂરી મહેનત કરશો ને તો અધ્યાત્મના દાદરા ચડવા બહુ ઓછી વાર લાગશે. આ નિયમ છે. જેટલો ગહેરાઈથી આગમનો અભ્યાસ હશે ને તો અધ્યાત્મ આપણા માટે શું થઈ જશે ખબર છે? કોઈ પક્ષપાતથી નહીં થાય, સહજતાથી થશે, ફિલિંગ્સથી થશે, એકદમ આમ રૂટિન થશે. અચ્છા, જવાબદારી ખ્યાલ આવશે. પછી ખબર પડશે કે નહીં, આને પણ મારે કંઠસ્થ કરવું પડશે. વચ્ચે એક બીજી વાત યાદ આવી. પૂજ્ય બેનશ્રીની આપણે જ્યારે દૈનિક ચર્યા જોઈ ને આપણે, અને દિનચર્યા આપણે જ્યારે સ્વાનુભૂતિ દર્શનમાં જોઈએ છે ને, દિલ્હીનો કાર્યક્રમ શું બતાવ્યો? દિલ્હીનો એ કે બધા પરમાગમોને સવારે ઉઠીને અમે શું કરીએ છીએ? જો જરૂર છે, મારો પ્રશ્ન છે, શું જરૂર છે? મારે શું જરૂર છે? અનુભવ થઈ ગયો છે તો એ જરૂર શું છે? એનો જવાબ પંડિત ટોડરમલજીએ દ્રવ્યાન યોગનું અધ્યયન કેમ કરવું 8મા અધ્યાયની અંદર, તો અજ્ઞાની માટે પણ કાર્યકારી કેવી રીતે અને જ્ઞાની માટે પણ કાર્યકારી કેવી રીતે, બંનેના ખુલાસા ત્યાં આગળ કર્યા છે. ત્યાં વાંચજો તમે. હવે જરા અહીંયા આગળ આવી જાઓ. હવે વાત એ ચાલે છે કે પ્રત્યભિજ્ઞાનના અહીંયા આચાર્ય દેવે 4 ભેદ બતાવ્યા. અહીંયા બોર્ડ ઉપર જુઓ, કયા કયા છે? તમને વંચાય છે દૂરથી? એકત્વ પ્રત્યભિજ્ઞાન, સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન, વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન અને પ્રતિયોગિક પ્રત્યભિજ્ઞાન. સૌથી પહેલાં તો આ સમજો. એકત્વ પ્રત્યભિજ્ઞાન, સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન, વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન અને પ્રતિયોગિક પ્રત્યભિજ્ઞાન. આ બધા જ્ઞાન કયા છે? સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને શું કહેવામાં આવે છે? કે પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. આનો બહુ મોટો રોલ છે. હવે જરા સમજજો. થોડુંક લઈએ છીએ આપણે, બરાબર કે નહીં? થોડુંક સમજીએ. એકત્વ પ્રત્યભિજ્ઞાનમાં શું કહેવા માંગે છે કે આ એ જ ભાઈ છે જેને મેં પહેલાં જોયા હતા. આ એકત્વ પ્રત્યભિજ્ઞાન. જેમ દાખલા તરીકે કાલે પણ આપણે પ્રથમાન યોગની કથા સાંભળીને, આ એ જ અહીંયા આગળ ત્રિપુષ્ટ નારાયણનો જીવ છે. કથા સાંભળતા આપણને ખ્યાલ આવે કે નહીં? બરાબર કે નહીં? જેને કહેવાય બરાબર, જે આગળ જઈને તે જ જીવ મહાવીર થવાના છે. આ એ જ મહાવીરનો જીવ છે કે જે પૂર્વની અંદર કોણ હતો? તો ત્રિપુષ્ટ નારાયણનો જીવ હતો, મારીચીનો જીવ હતો. તો જેને કહેવાય કે તે જ પદાર્થની જે કલ્પના કરી, નિર્ણય કર્યો. કલ્પના એટલે નિર્ણય કર્યો. તેને શું કહેવામાં આવે છે? એને એકત્વ પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. બરાબર કે નહીં? હું એના માટે છે ને બહુ સરળ દાખલો આપું છું. એકદમ સાડીનો દાખલો આપું છું એટલે જલ્દી ખબર પડી જાય. તમે સાડી લેવા જાઓ ને, સાડી લેવા, બરાબર કે નહીં? હવે અમારે ત્યાં ઇન્ડિયામાં શું હોય ખબર છે? જ્યારે સાડી લેવા જઈએ ને ત્યારે ઓલાની નજર બહેનો ઉપર જ હોય, અને પછી શું હોય? બીજી બતાવો ને, બીજી બતાવો ને, બીજી બતાવો ને, બીજી બતાવો ને, બીજી બતાવો ને. એટલે એને ખબર પડી ગઈ કે બેનને હજી મૂડ નથી લાગતો, આમ જોઈએ એવો મૂડ નથી લાગતો. બરાબર કે? એટલે એ શું કે, એક કામ કરો બેન, તમે એક કામ કરો, 10 તારીખે આવો. આજે 28 તારીખ થઈ ને, આવતા મહિનાની 10 તારીખે આવો, નવો માલ આવવાનો છે. કે ના કે નવો લોટ આવવાનો છે. બરાબર. હવે આપણે તો યાદ રાખીને લગ્ન હતું તો 10 તારીખે બી પહોંચી ગયા. બરાબર ભાઈ, તમે કહેતા હતા ને નવી સાડીના લોટ આવવાના છે. હા એ કે ભાઈ ચલો નવી બતાવો. વળી પાછું એ ભાઈ શું કરે ખબર છે? આગું પાછું કરીને એ જ બંડલ ઉતારે અને પછી સાડી શું કરે? એ જ નાખે. એટલે ઓલા ભાઈને એમ કે આ બહેનો તો બધી બરાબર કે નહીં ભૂલી ગઈ હશે.
બરાબર ને? પણ આપણે થોડી બોલીએ, આપણે કંઈ એવી રીતે થોડા ભૂલીએ, બેનો થોડી ભૂલે, બરાબર ને? તો તે સાડી નાખી તો સાડી જોતાની સાથે શું થયું? કયું પ્રત્યભિજ્ઞાન થયું? એકત્વ પ્રત્યભિજ્ઞાન થયું. એકત્વ પ્રત્યભિજ્ઞાનમાં શું થયું? આ એ જ સાડી છે જેને મેં 28 તારીખે જોઈ હતી. પોઈન્ટ પકડાય છે કે નહીં? તો આ શું થઈ ગયું? અરે આ વાત શું થઈ ગઈ? બરાબર કે નહીં? આને કહેવાય એકત્વ પ્રત્યભિજ્ઞાન. બરાબર? આ એ જ એવી જે કલ્પના કરી તેને એકત્વ પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. આ એ જ અલિંગ્રહણના બોલ ચાલે છે જે હું 15 વર્ષ પહેલા ભણ્યો હતો. બરાબર ને? તો આ શું થઈ ગયું? આ એકત્વ પ્રત્યભિજ્ઞાન થયું. એને જાણવાથી મને ફાયદો શું થયો? આ એ જ આત્મા છે જેની વાત મેં પહેલા સાંભળી હતી. તો એને જાણવાથી ફાયદો શું થયો? સરળ કર્યું. બરાબર કે અનાદિ અનંતપણાની સિદ્ધિ થઈ. એકત્વ પ્રત્યભિજ્ઞાન શું કર્યું? આ એ જ કાલે પણ વાત કરી હતી. એ જ આ મારી છી, આ એ જ ત્રિપુષ્ટ નારાયણનો જીવ, આ એ જ સિંહની પર્યાયવાળો જીવ, આ એ જ મહાવીર અર્યન, આ એ જ મહાવીર સિદ્ધ. તો આની અંદર એકત્વ પ્રત્યભિજ્ઞાનની અંદર જ્યારે પદાર્થની અંદર એ જ શબ્દ આવ્યો એનો અર્થ છે કે તે પદાર્થની કન્ટિન્યુટી બતાવી. તો તે કન્ટિન્યુટી શું સિદ્ધ કરે છે? તમારું અહીંયા એકત્વ પ્રત્યભિજ્ઞાન વસ્તુને ત્રિકાળી સિદ્ધ કરે છે. આપણે સોનગઢથી જે છપાયેલી વ્હાઇટ કલરની પ્રશ્નોત્તરી માળા છે ને એની અંદર છે ને તમે દ્રવ્ય ગુણ પર્યાયની પરિભાષામાં જજો અને તે દ્રવ્યની પરિભાષાની અંદર ઉત્પાદ વય દ્રવ્યની જ્યારે ચર્ચા કરીને ત્યારે દ્રવ્યની ચર્ચા કરી ત્યારે પ્રત્યભિજ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે. સમજાય છે શું કહેવા માંગે છે? કેમ? કારણ કે તેની નિત્યતા. તો તે શું કરે છે? આ એ જ શું કરે છે? એ કે એકત્વ પ્રત્યભિજ્ઞાન. તો કહે છે કે તે શું કરે છે? વસ્તુની અનાદિ અનંતપણાની સિદ્ધિ કરે છે. મારા માટે આ બહુ અગત્યની ચીજ છે કે હું હતો, હું છું અને હું રહેવાનો છું. અરે પહેલા સતની તો ઓળખાણ કર. આ સતની ઓળખાણ કોણ કરાવે છે? આ સતની ઓળખાણ કોણ કરાવે છે? એકત્વ પ્રત્યભિજ્ઞાન કરાવે છે. હવે આગળ ચલો. સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કોને કહેવાય? સાદ્રશ્ય એટલે સમાન, તેના જેવું. બરાબર કે નહીં? જેને કહેવાય જેમ દાખલા તરીકે ફરીથી પાછા સાડીવાળા ભાઈની ત્યાં જઈએ. હવે એ સાડીવાળા ભાઈની ત્યાં આગળ બધી સાડીઓ જોઈએ આપણે લાઈનસર અને પછી એક જ દુકાનમાંથી તો આપણે ન લઈએ તો સ્વાભાવિક છે. દુકાન તો પહેલાં ફરવી જ પડે, પછી ભલે ફરીથી પાછા ત્યાં આવીએ. એટલે બાજુવાળાની ત્યાં જઈએ, પછી એના પછી બાજુવાળાની ત્યાં સાડી જઈએ. હવે અહીંયા આગળ શું થઈ જાય? બાજુવાળાની ત્યાં જઈએ ને એટલે વળી પાછી એની એ જ ડિઝાઇન, એનો એ જ કલર, બધું એનું એ. તો અહીંયા આગળ પાછી અહીંયા આગળ એક સાડી આવે તો આપણે પછી શું કયું જ્ઞાન કર્યું? સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન. સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાને શું બતાવ્યું? આ એના જેવી જ સાડી છે કે ના? આ તો બાજુવાળાની જે સાડી હતી તેના જેવી જ છે. આ કયું જ્ઞાન થયું તમારું? આ તમારું સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન થયું. સમાનતા જેને કહેવાય ને. આની અંદર શું ફાયદો થયો? આ જાણવાથી ફાયદો શું થયો? જરા બરાબર સાંભળજો. આ એના જેવો જ છે. જરા સાંભળજો બરાબર. પ્રવચન સારની ગાથા 80 અને 80 ગાથાની ટીકા. આત્મા કેવો છે? તો કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે. અર્યંત ભગવાન પણ કેવા છે? તો કે અર્યંત ભગવાન પણ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે. એક કીડીનો જીવ જાય છે તે પણ કેવો છે? તો કહે છે કે તે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે. તો કહે છે કે આ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ, આ પણ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ, આ પણ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ. જેમ જેમ જીવોનું જ્ઞાન કરીએ છીએ સામાન્યપણે, તો સામાન્યપણે જ્યારે જે જ્ઞાન થાય છે તે બધું કયા જ્ઞાનમાં જશે? સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનમાં જશે. પ્રવચન સારનું જ્યારે ગાલે ગે તત્વ પ્રજ્ઞા પર આપણે જ્યારે એનાલિસિસ કર્યું ને તો આચાર્યદેવે 3 અધિકાર બતાવ્યા. દ્રવ્ય સામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર અને જ્ઞાન ગે વિભાગ અધિકાર. તમે મને કહો દ્રવ્ય સામાન્ય અધિકારની અંદર કયું જ્ઞાન કરાવે છે? જીવ, પૂદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. બરાબર કે નહીં? હવે જો સાંભળજો. આચાર્યદેવે આખી ટીકાઓ બધી કેવી રીતે લખી? આ પણ ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપે, આ પણ ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપે, આ પણ ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપે. બરાબર કે નહીં? તો આ બધાની અંદર આ પદાર્થ એના જેવો જ છે, પૂદગલ પણ એના જેવો જ છે, જીવ દ્રવ્ય. અરે સાંભળજો શબ્દ બરાબર સાંભળજો. જીવ દ્રવ્ય પણ કોના જેવો છે? બોલો પૂદગલ દ્રવ્ય જેવો છે. આવું બોલાય કે ના બોલાય?
કયા બેઝ ઉપર બોલાય? કયું જ્ઞાન કરીએ છીએ? સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કરીએ છીએ. સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કરવાથી મને ફાયદો શું થયો? અરે સમતા ભાવ ધારણ થયો. જીવ દ્રવ્ય પણ પૂતગલ દ્રવ્ય જેવું છે? અરે કે હા, કારણ કે જીવ દ્રવ્યમાં પણ અનંત શક્તિ છે, પૂતગલ દ્રવ્યમાં પણ એ કહે છે કે અનંત શક્તિ છે. એ દરેક શક્તિ પોતપોતાના દ્રવ્યને આધીન છે, બીજાને આધીન નથી. તો એ પણ પોતાના વૈભવને લઈને પૂતગલ પરમાણુ બેસેલો છે, મારો આત્મા પણ પોતાના વૈભવને લઈને બેસેલો છે. તો કહે છે કે આવી રીતે જ્યારે જોઈએ છે ત્યારે જગતના સંપૂર્ણ દ્રવ્ય પ્રત્યે મધ્યસ્થતા ઉત્પન્ન થાય છે. આ વિતરાગતાનું કારણ બને છે. વિતરાગતા કેવી રીતે પ્રગટ થાય? જ્યારે એક રિયલમાં વિતરાગતા પ્રગટ થાય એની પહેલા પણ એક વિતરાગતા જન્મ લે છે. સાંભળજો બરાબર. શું કીધું? જ્યારે એક રાગ દ્વેષ રહિત દશા જ્યારે પ્રગટ થાય છે ને, તો નિયમ છે એની પૂર્વની પર્યાયમાં આ જીવને મધ્યસ્થતા આવે તો જ આગળ જઈને રાગ દ્વેષ રહિત વિતરાગ પરિણામ થાય. તો આ મધ્યસ્થતા કોણ અપાવે છે? વિચાર કરો. હવે તું એમ કે અરે લગાડતા જાઓ, હવે શ્રુત જ્ઞાન લગાડો. આ પ્રત્યભિજ્ઞાન લગાડ્યું ને, મતિ જ્ઞાન છે. હવે તમે શ્રુત જ્ઞાન લગાડો. તું એમ કહે છે કે હું રોટલી બનાવી શકું છું, તો કહે છે કે રોટલીનો કર્તા ગુણ ક્યાં ગયો? રોટલીનો કર્તા ગુણ પણ રોટલીમાં પડેલો છે, મારો કર્તા ગુણ મારામાં પડેલો છે. તો કહે છે કે કર્તા ગુણ એનો પણ સક્ષમ છે, કર્તા ગુણ મારો પણ સક્ષમ છે. બરોબર ને? બોલો, કર્તૃત્વ કરીને બતાવો. સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કરીને કર્તૃત્વ કરીને બતાવો. તો કહે છે કે કર્તૃત્વ નહીં થાય. તો શું થશે? એ કે મધ્યસ્થતા આવશે. બોલો, રાગ દ્વેષ ઉત્પન્ન થશે કે નહીં? બરાબર ને? જગતના સમસ્ત દ્રવ્ય, બરાબર કે નહીં? જેને કહેવાય કે જગતના સમસ્ત દ્રવ્ય, અર્યંત ભગવાનનો નિર્ણય થતા અનુભવ કર્યો તો ખબર પડી કે જગતના સમસ્ત દ્રવ્ય કેવા છે? તો કહે છે કે બસ આ જીવ દ્રવ્ય જેને કહેવાય સમાન છે, તો તેને સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ છે કે? એના માટે એક બીજો હું દાખલો આપું છું, જરા સાંભળજો. કે અમારે શું હોય ખબર છે? તમારે અહીંયા મહિલા મંડળ છે? મહિલા મંડળ? અચ્છા, તમારા મહિલા મંડળમાં બહેનો બધી એક સરખી સાડી પહેરે એવું હોય તમારે? નથી ને? બોલો, અમારે એવું જ છે. કેમ? એનું કારણ એવું કેમ છે ને એ પણ કહું તમને. કારણ કે એ બધી સાડીઓ છે ને મંડળ તરફથી મળે, એટલા માટે એવું છે. અમારે ત્યાં આપણે ઇન્ડિયાની અંદર કેવું હોય, એમાં ખાસ આપણે ગુજરાતમાં તો બહુ આપણે મહિલા મંડળ હોય, અને પછી સમજો કે 50-100 બહેનો હોય ને, અને પછી શું કરે ખબર છે? મંડળવાળા શું કરે? મંડળવાળા તરફથી સાડી આપે. હવે જે મંડળવાળા તરફથી સાડી આપે ને, એટલે આ લોકો શું કરે ખબર છે? આ બધા મંડળવાળા બી મારા બેટા હોશિયાર હોય. હવે એક સાડી લઈએ ને એટલે મોંઘી પડે, એટલે આખો તાકો લઈ લે. શું કરે? મોટો અહીંયા આગળ જેને કહેવાય ને 25 મીટર 50 મીટરના જે પણ મોટા આવતા હોય, તો કહે છે કે ટાંકો મંગાવે. પછી એક ભાઈને બેસાડીને શું કરે? બરાબર કે નહીં? કહેવાનો મતલબ. અને પછી કોઈ સારો પ્રસંગ હોય, સારો વાર હોય, બરાબર કે નહીં? જેને કહેવાય બરાબર ને, ફંક્શન હોય ત્યારે પછી અહીંયા આગળ બધી થપ્પીઓ મૂકી દેશે. પછી બહેનોને અહીંયાથી એનાઉન્સ કરે ને, પછી બહેનોને કહીએ ભાઈ ઘરે જતા જતા બધા એક સાડી લેતા જજો. મહિલા મંડળવાળા બેન ઘરે જતા જતા અહીંયા આગળ બધા એક સાડી લેતા જજો. મારો એક પ્રશ્ન છે, હવે સાંભળજો. અહીંયા સુધી આવી ગયા? ખબર પડી? અહીંયા સુધી આવી ગયા? મારો એ પ્રશ્ન છે કે બહેનો અહીંયા બેસેલા છે અને અહીંયા આગળ છોટું કાકા બધાને એક સાડી આપે છે. બોલો, ભાગદોડ થાય કે ન થાય? કેમ ન થાય? ના, ભાગદોડ થાય કે ન થાય? બધાને એક સરખી સાડી મળવાની છે. તમે સમજ્યા? ભાગદોડ ક્યારે થાય? જરા સમજો પોઈન્ટ. બહેનો ઓછી થોડી છે, કહેવાનો મતલબ ખ્યાલ આવે છે કે નહીં? ભાગદોડ ક્યારે થાય? જો ભૂલથી તમે બરાબર અલગ અલગ ડિઝાઇનની અલગ અલગ કલરની જો સાડી લાવો અને જો ત્યાં આગળ મૂકવામાં આવે, બરાબર ને, અને દૂરથી નજર થાય તો મારે પીળી જોવે છે, મારે ગ્રીન જોવે છે, મારે બ્લુ જોવે છે, મારે આ ડિઝાઇનવાળી જોવે છે. બોલો, કકરાટ થાય કે ના થાય? મને તો સાદી સરળ ભાષામાં કહો, ગુજરાતીમાં, કકરાટ થાય કે ન થાય? બરાબર કે નહીં? અને એમાંય બરાબર કે મારે અત્યારે વધારે નામો ના લેવાય ભાઈ, મારે જઈને બીજા અઠવાડિયું કાઢવાનું છે. બરાબર કે નહીં? અને પાછું પ્લેન બી આવે, બરાબર ને? એમને એમના માટે લઈ લીધી, એમને એમની વાઈફ માટે અલગથી કાઢી લીધી. બોલો, બધું આવે કે નહીં? એમની વાઈફ માટે અલગથી કાઢી લીધી. હવે એક જ સરખી હોય તો આ કકરાટ થાય? બરાબર કે નહીં? કેમ? આરામથી. કારણ કે કઈ મળવાની છે? અરે કઈ મળવાની છે? જે આ બેનને મળવાની છે તે જ મને મળવાની છે. કેમ? કારણ કે બધી સાડી કેવી છે? અરે બધી કાળી કેવી છે? તો આવી રીતે જે સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન જ્યારે કરવામાં આવે છે
ત્યાં આગળ જે સાડીઓની થપ્પી પડેલી છે તો અહીંયાથી તમે કયું જ્ઞાન કર્યું કે સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કરો છો ત્યારે ખ્યાલ આવે છે કે આ બધી સાડી એકબીજા જેવી જ છે, તો તેવી કલ્પનાની અંદર કોઈ વ્યર્થના રાગ દ્વેષ થતા નથી. એમ જ્યારે સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનની અંદર જગતના સંપૂર્ણ પદાર્થોની અંદર જ્યારે એ બધાની અંદર સમાનપણું જ્યારે જોવામાં આવશે તો જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે રાગ દ્વેષ જોવામાં આવશે. આ એક એક જ્ઞાન છે ને જીવની એક એક કસાઈ તોડવા માટે છે. આપણને લાગે આચાર્યદેવ ઉમા સ્વામી ભગવાન વન જંગલમાં બેસીને 336 ભેદ જ્યારે બતાવે છે, જ્યારે રચે છે, તો આ જ્ઞાનની ઉપયોગિતા શું કહેવાય? અરે જ્ઞાન જ એને કહેવાય કે જીવને સંસારથી પાછો વાળે. તમારી સોચ જોઈએ, તમારો પોતાનો ભાવ જોઈએ કે મારા જ્ઞાનનો યુઝ કેવી રીતે કરવો. તો કહે છે કે જો હું સમાનતા જોઉં છું તો અહીંયા આગળ મને શું પ્રગટ થાય છે? એ કે મને અહીંયા આગળ વિતરાગતા પ્રગટ થાય છે. ચાલો આ એક એક જ્ઞાનની કિંમત. ચલો આગળ, બરાબર ને? વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન, બોલો એનાથી જાણવાથી શું ફાયદો? આપણે સાથે સાથે તેનો ફાયદો જોઈએ છે. અને અહીંયા અધ્યાત્મ જન્મ લે એની પહેલાં એના જે બીજારોપણ થાય છે ને તો કેવી રીતે થાય છે તો તેની પણ સાથે ચર્ચા જોઈએ છે. બરાબર? બોલો વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનમાં શું? જરા સાંભળજો. આપણે પ્રત્યભિજ્ઞાન જોઈએ છે ને તો દાખલા તરીકે તમે કોઈ પાછો ફરીથી ઉપયોગ લગાવીને પદાર્થ જોયો અને પૂર્વમાં કોઈ પદાર્થ સંબંધીની વાત સાંભળી હતી તો તરત તમને સ્મરણમાં શું આવ્યું? તો વર્તમાનમાં પ્રત્યક્ષ તો આ પદાર્થ જોયો અને ભૂતકાળમાં ઓલો પદાર્થ તમે સાંભળ્યો હતો અથવા જોયો, તો હવે અહીંયા આગળ શું વિચાર કર્યો તમે કે આ જે પદાર્થ જે છે તે આનાથી કેવો છે? અરે આનાથી જેને કહેવાય કે જુદો છે. આમ વર્તમાન અને સ્મરણનું પ્રત્યક્ષ જ્ઞાન તો ખરું, પ્રત્યભિજ્ઞાન ખરું, પણ બંને પદાર્થોની જે જુદાઈ જ્ઞાનમાં આવી, ખ્યાલમાં આવી, તેને વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. બરાબર? આને જાણવાથી ફાયદો શું થયો? આને જાણવાથી ફાયદો શું થયો? હા, બહુ સરસ. બરાબર ને? હવે જુઓ, જો આ પ્રવચન સારની ગાથા છે ને અને પ્રવચન સારના જ અધિકાર બતાવીએ છીએ. ઉદાહરણની અંદર એક દ્રવ્ય સામાન્ય અધિકાર બતાવ્યો, એ શેમાં જશે? સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનમાં. અને દ્રવ્ય વિશેષ અધિકાર કે વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનમાં. કેમ? વળી પાછા બોલાવો. જીવ, પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. બરાબર ને? બોલો બધા સરખા છે કે બધા જુદા જુદા છે? અપેક્ષાથી સરખા છે અને અપેક્ષાથી એક જુદા જુદા છે. તો હવે મારું જ્ઞાન કયું કામ કરે છે? તો કહે છે કે એ બધામાં જુદાઈનું જ્ઞાન કર્યું કે આ ચેતન દ્રવ્ય જે છે તે પૂતગલ દ્રવ્યથી જુદું છે. તો કે આવું જે મારું જ્ઞાન ઉદિત થયું તે કયું જ્ઞાન થયું? તે વિસાદ્રશ્ય જ્ઞાન થયું. તો એનાથી મને ફાયદો શું થયો? અરે એનાથી મને ફાયદો શું થયો? બરાબર કે નહીં? જેને કહેવાય ઓલી ગાથા છે ને સમયસારની અંદર, સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ છે તે કેમ પૂતગલ થઈ શકે કે કહે તું આ મારું વરે. બરાબર ને? બોલો કયા જ્ઞાનથી તે ગાથાનો જન્મ થાય છે? એ કે વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનથી થાય છે. તું કહે છે કે આ કર્મ તે હું છું, આ ન કર્મ તે હું છું, આ બહારના પદાર્થ તે હું છું, આ દેહ હું છું. એ કે સર્વજ્ઞ ભગવાને તને કયો જોયો છે? એ કે સર્વજ્ઞ ભગવાને તને ઉપયોગ સ્વરૂપ જોયો છે, તને ચેતના સ્વરૂપ જોયો છે. તો અહીંયા આગળ મને જ્યારે હું મારા જ્ઞાનની અંદર હું પોતાને ચેતના સ્વરૂપે અહીંયા આગળ નિર્ણય કરવા માટે જોઉં છું તો આ દેહ બોલો તરત જ મારા માનસિક જ્ઞાનમાં જુદાઈ ખ્યાલમાં આવે કે ના આવે? તો કયા બેઝ ઉપર ખ્યાલમાં આવે છે? તો કે વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનથી ખ્યાલ આવે છે. તો એ બંનેની શી ચાલે છે? એ કે તે બંનેની જુદાઈનું જ્ઞાન, એટલે તેનાથી ભેદ વિજ્ઞાનની સિદ્ધિ થાય છે. બીજો પોઈન્ટ લઈને પૂરો કરીએ. સાંભળજો. વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનથી ભેદ વિજ્ઞાનની પણ સિદ્ધિ થાય અને વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનથી પુરુષાર્થ ઉપડે છે. પુરુષાર્થ કેવી રીતે ઉપડ્યો? પુરુષાર્થ કેવી રીતે ઉપડ્યો? જો ગુણસ્થાનોનું બી જ્ઞાન કરીશું કે નહીં કરીએ? પોતાની અવસ્થાની અંદર રાગ દ્વેષ પરિણતિનું પણ જ્ઞાન કરીશું કે નહીં કરીશું? અર્યંત પરમાત્મા રાગ દ્વેષ રહિત થઈ ગયા છે તેનું પણ જ્ઞાન કરીશું કે નહીં કરીશું? જરા સમજાય છે શું કહેવા માંગે છે? આપણી વર્તમાનમાં પરિગ્રહ વાળી દશા છે તેનું પણ જ્ઞાન કરીશું. એક આ બધું કોમન જ્ઞાન થયું. અને મુનિરાજનું જ્યારે જ્ઞાન કરીશું ત્યારે પરિગ્રહ રહિત દશા છે તેનું પણ જ્ઞાન કરીશું કે નહીં? એનો અર્થ થઈ ગયો કે જ્ઞાનની અંદર શું ખ્યાલ આવ્યો? જ્ઞાનની અંદર સૌથી પહેલાં તો આ બધી દશાઓમાં પણ ડિફરન્સ છે એ ખ્યાલ આવ્યો.
અને જ્યારે દશાઓમાં ડિફરન્સ છે તો સાથે મને પુરુષાર્થ કરવાનો પણ ખ્યાલ આવ્યો કે હું હજી અહીંયા છું. સાંભળજો, હું હજી અહીંયા છું અને મારે ક્યાં સુધી પહોંચવાનું છે? અરે મારે ક્યાં પહોંચવાનું છે? કે મારે અહીં સુધી સિદ્ધ દશા સુધી પહોંચવાનું છે. તો મારામાં અને સિદ્ધ ભગવાનમાં પર્યાય અપેક્ષાએ, મારામાં અને સિદ્ધ ભગવાનમાં પર્યાય અપેક્ષાએ ડિફરન્સ છે. તે કોણ જ્ઞાન કરાવે છે? વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કરાવે છે. અને મારામાં અને સિદ્ધ ભગવાનમાં કોઈ અંતર નથી. એ કયું જ્ઞાન કરાવે છે? સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કરાવે છે. સાંભળજો, સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનના માધ્યમથી મારો ચૈતન્ય સ્વભાવ ખ્યાલમાં આવ્યો. વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનથી અવસ્થાની અંદર અધુરાશ અને રાગાદી ખ્યાલમાં આવ્યા. તો બંનેનું જ્યારે પ્રમાણ જ્ઞાન અહીંયા આગળ મને પ્રગટ થાય છે તો મારે અવલંબન કોનું લેવાનું છે? તો કે મેં એ પણ તો જ્ઞાન કર્યું કે કોના અવલંબનથી આ ભેદ પણ મટી જશે. તો કે ચૈતન્ય ત્રિકાલી ધ્રુવનું અવલંબન લઈશ તો અવસ્થાની અંદર જે મારો વિકાર અને અધુરાશ છે તો કે તે પણ નીકળી જશે. તો મારામાં અને સિદ્ધ ભગવાનમાં પર્યાય અપેક્ષાએ પણ કોઈ પણ પ્રકારનું અંતર રહેવા વાળું નથી. આ કોણ જ્ઞાન કરાવે છે? સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન અને વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન. આ બંનેના જ્ઞાનથી મધ્યસ્થતા પણ આવે છે, સમતા પણ આવે છે. અહીંયા આગળ તેને કહેવાય ભેદ વિજ્ઞાનની પણ સિદ્ધિ થાય છે અને પુરુષાર્થ પણ ઉપેડે છે અને પરિપૂર્ણતાને પણ પ્રાપ્ત થવાય છે. આ એક જ્ઞાન આપણું આવું એક અજ્ઞાન દૂર કરાવે છે. બરાબર. હવે કાલેની ચર્ચા કરીશું બીજો ભેદ કરીને. હવે તર્ક અને અનુમાન, કારણ કે તેનાથી હવે ઓર આગળ જશે અને તેની અંદર વ્યાપ્તિ જ્ઞાન અને અનુમાન જ્ઞાન અને તેના અંદર આપણે અનુભવ કેવી રીતે થાય છે તે આખી પ્રક્રિયા અને વ્યવસ્થા કાલે આપણે તેની વિશે રૂપથી ચર્ચા કરીશું. બરાબર. ચાલો.